નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જિંદગીમાં કોઈ વસ્તુનો અંત નથી હોતો. હંમેશા નવી શરૂઆત તમારી રાહ જોતી હોય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 14 નવેમ્બર 2025, 14/11/25. આજની તિથિની વાત કરીએ. કારતક મહિનો ચાલે છે, જેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષ તિથિ આવે છે દસમ. આજે છે કારતક વદ દસમ. નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની આવે છે. યોગ વૈધૃતિ છે અને કર્ણ વણિજ આવે છે. આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષર હોય છે મ અને ટ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ સિંહ રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે બાળ દિન છે. આજે દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જયંતિ છે. બુધ ગ્રહ છે તેનો આજે અસ્ત થઈ રહ્યો છે પશ્ચિમ દિશામાં. આજે સિદ્ધિયોગ પણ છે, જે રાત્રે 9 ને 19 સુધી રહેવાનો છે. પણ આજે વિષ્ટિ ભદ્રા પણ છે, જે બપોરે 12 ને 6 થી રાત્રે 12 ને 48 સુધી રહેવાની છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છે વિશેષ વાત, અને તે છે પશ્ચિમ દિશાની વાત. દિશાઓ જે અગલ છે, પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે જે છે તે વાયવ્ય દિશા. વાયવ્ય દિશા એટલે આ વાયુ તત્વની દિશા છે. ચંદ્ર આ દિશા જે છે તેનો ગ્રહ સ્વામી થાય છે, અને વાયુ દેવતા વાયુ તે જ આ દિશાના દેવ થાય છે. વિશાન દિશા એ ખૂણો છે, અગ્નિ દિશા એ ખૂણો છે, નૈઋત્ય દિશા ખૂણો છે, એમ વાયવ્ય દિશા પણ ખૂણો છે. માનસિક શાંતિ અને સ્થિરતા માટે આ ખૂણાનું ખૂબ મહત્વ છે. જો અહીંયા જો દોષ હશે વાયવ્ય દિશામાં, અહીંયા તો તમારા માનસિક સ્થિરતાની તકલીફ જોવા મળતી હોય છે. ડિપ્રેશન છે, ઉતાર ચઢાવ છે, કોર્ટ કચેરી કેસ છે, આ બધા માટે વાયવ્ય દિશાના દોષ છે તે જવાબદાર ગણાતા હોય છે. તો વાયવ્ય દિશા સ્વચ્છ રાખવી, અહીંયા હવા ઉજાસ રહે. ખાસ કરીને વાયવ્ય દિશા હોય ત્યાં ઘંટડીનો અવાજ આવવો જોઈએ, સંગીતનો અવાજ આવવો જોઈએ. તમારે બાલ્કની પડતી હોય તો ત્યાં એક વિન્ડચાઇમ પણ લગાવી શકો, તો વાયવ્ય દિશાના દોષ છે તે દૂર થઈ શકશે. જી જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, રમેશભાઈ છે. રમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 6/2/1991. જી, જન્મનો સમય કયો છે? 12:15 રાત્રે. 12:15. જી, જન્મનું સ્થળ કયું છે? મહેસાણા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? હવે એના લગ્નના યોગ કેવા છે અને ક્યારે થાય એવું છે, કઈ સમજાતું નથી. ઘણી બધી વાતો કરીએ છીએ પણ કોઈ મેળ ખાતો નથી. હાજી, કોના વિશે પ્રશ્ન છે? મારા ભાઈના બાબા માટે. શું કરે છે? નામ છે. હા, એ આઈટી એન્જિનિયર છે. હાજી હાજી. ચોક્કસપણે જોઈ લઈએ, કુંડળી પ્રમાણે જોઈએ તો એના જે યોગની વાત કરીએ તો યોગ અત્યારે મધ્યમ યોગ એક જ ચાલી રહ્યો છે. પણ જો સારા યોગની જો વાત કરવામાં આવે તેની, તો થોડી રાહ જોવી પડે એમ છે. 4-6 મહિના જેવો હજી સમય લાગે એમ સમજો કે 2026 જેમ જેમ આગળ વધશે તેમ તેમ આનો તમને સારો પ્રભાવ જોવા મળી શકે તેમ છે. ખાસ કરીને એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ગુરુ ગ્રહની મજબૂતાઈ આ કુંડળીમાં ખૂબ જરૂરી છે. એટલે ગુરુ ગ્રહની ઉપાસના કરે એનું ફળ તેના માટે ઉપર રહેશે. ગુરુના અનુષ્ઠાન કરે
તે એની કુંડલી માટે ખૂબ સારું રહેશે. તો યોગ્ય મુહૂર્તમાં જો કોઈ પણ ગ્રહનું અનુષ્ઠાન કરવાનું હોય તો એના માટે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે અનુષ્ઠાન માટે યોગ્ય મુહૂર્ત ખૂબ જરૂરી છે. પોતે કરે તો ઉત્તમ છે, ને તો બ્રાહ્મણ પાસે કરાવે, સાત્વિક વિદ્વાન બ્રાહ્મણ પાસે, એ એના માટે ખૂબ જરૂરી છે. નહીં તો પછી ક્યારેક જોવા મળતું હોય છે કે મંત્ર જપ બરોબર નથી થતા તો પછી એની અસર જોવા નથી મળતી. જો મંત્ર જપ જ્યારે કરો તો એના ઘણા બધા નિયમો છે, જેમ કે તમે એક જ સમયે બેસીને કરવા જોઈએ, એક આસને કરવા જોઈએ, નિશ્ચિત એમ કહેવાય ને કે સંખ્યામાં કરવા જોઈએ, તો એનું ફળ જે છે તે ઉત્તમ મળતું હોય છે. જી જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ છે. પ્રકાશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જન્મ તારીખ છે 9/7/1958. જન્મનો સમય છે સવારે 6 વાગે અને ધંધુકા. પ્રશ્ન જણાવો. બસ હવે પાછળની લાઈફ મારી કેવી છે? હાજી સાહેબ, આપે તો આગળ પ્રશ્ન પૂછેલો છે ને ભાઈ? હલો, હાલો આપે તો પ્રશ્ન આગળ પૂછેલો છે ને ભાઈ? સાહેબ, પાછળની જિંદગી કેવી છે? સેવા ક્રિયા પ્રવૃત્તિ તો કરું જ છું ઓલરેડી. હા હા, એટલે તમને કયા પ્રકારની તમારે જોવાની છે ભાઈ? હેલ્થ વિશે? બસ આયુર્વેદિક ડોક્ટર છું સાહેબજી, થાય એટલી સેવા કરી જ રહ્યો છું. હાજી હાજી, મને પરિચય છે આપનો, કે આપના પહેલાં પણ કોલ આવી ચૂકેલા છે. તો એટલા માટે કે તમે સેવાની પ્રવૃત્તિ પણ કરો છો, તો સારી વસ્તુ એ છે જીવનમાં કે આ પ્રવૃત્તિ તમારી સારી રહેશે. થોડુંક ભલે તમે આ બધા વૈદ્યકીય વ્યવસાયમાં ડૉક્ટર સાથે જોડાયેલા છો, તે ઉત્તમ વસ્તુ છે, પણ થોડું કહી શકાય કે શારીરિક સમસ્યાનું ધ્યાન રાખવું પડે તેવું છે. એવું છે, આવનારો જે સમય જે છે તેમાં શનિની અસર થોડી વધારે જોવા મળે. આમ તો તમે સેવા કરો છો, લોકોની મદદ કરો છો, એટલે શનિ મહારાજ હંમેશા પ્રસન્ન રહેતા જ હોય છે. એટલે એ તો છે જ, પણ ક્યારેક પૂર્વ કર્મો, જુઓ કર્મનો સિદ્ધાંત છે ને તે તો અચળ છે. હા, કર્મો છે તેની અસર ઓછી કરી શકાય છે, નહિવત પણ કરી શકાય છે, એવું નથી. એના પ્રમાણે જો નિયમિત ઉપાયો કરવામાં આવે ખૂબ લાંબો સમય સુધી, તો તમારા માટે એ સારું છે. ખાલી એક વસ્તુ ચેક કરજો તમારી રીતે કે તમારી સુવાની દિશા છે એ દક્ષિણ કે પૂર્વ તરફ માથું રાખીને સુવાનું રાખશો, બરાબર છે. અને તમે જ્યારે પ્રેક્ટિસ કરતા હો, જે પ્રકારે માર્ગદર્શન આપતા હો તમારે, તો એમાં ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે તમે પૂર્વ તરફ તમારું મોં રહે તો તમારા માટે સારું રહેશે. જી જી, હસીદભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, વાત કરીશું હવે રાશિ ભવિષ્યની. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. ભાઈ, અંતરાયોને પાર કરી શકો તેવો દિવસ છે આજે, એટલે અઘરા કામો હાથ પર લઈ શકો છો. વિરોધીઓ આજે ફાવવાના નથી, મજબૂતાઈ આજે તમારા જીવનમાં દેખાશે. કોઈને કોઈ રીતે આજનો દિવસ તમને એવી ઘટના બને, પરિસ્થિતિ બને કે માનસિક પ્રસન્નતાનો અનુભવ થઈ શકશે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આર્થિક સમસ્યા જણાય તેવો દિવસ છે, એટલે આર્થિક બાબતે થોડીક સાવચેતી રાખજો. તબિયતની પણ ધ્યાન રાખવું પડે તેવું છે, અને કૌટુંબિક પ્રશ્નો અંગે પણ આજે નાની મોટી ચિંતા થઈ શકે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ, મિથુન રાશિના જાતકો માટે જો વાત કરવામાં આવે તો આજે મનની મુરાદ બર આવે. એટલે કોઈ તમારા ધ્યેય હોય, કોઈ પ્રોજેક્ટ હોય, કોઈ વિશેષ કાર્ય હાથમાં લીધું હોય તો આજે સંપન્ન કરી શકો છો તમે, કારણ કે આજે આપના પ્રયત્નો ફળે તેવો ગ્રહોનો સાથ તમને મળી રહ્યો છો. જે પણ આજે કાર્ય કરશો, કામગીરી કરશો, તેમાં સાનુકૂળતાની તક તમને મળી શકશે. જી, હસીદભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. નરેશભાઈ છે. નરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હું કેનેડાથી બોલું છું અને તમારો પ્રોગ્રામ દરેક જોઉં છું અને હસીબભાઈનો પ્રોગ્રામ ખૂબ સારો છે. મારા સન માટે મારે પૂછવું હતું, એમના લગ્ન માટે. જી, જન્મ તારીખ શું છે તેમની? 5/12/97.
જન્મનો સમય? રાત્રે 10:20. જી. અને સ્થળ કયું છે? સુરત. જી. લગ્ન માટે આપ પૂછવા માંગો છો? હા. જી. શું કરે છે આપનો દીકરો? અત્યારે જોબ કરે છે બેંકમાં. તો શું તકલીફ આવે છે લગ્નમાં? લગ્નમાં વાત આવે ને પછી કઈ આગળ ચાલતી નથી ક્યાંય. સારું સારું, ચાલો જોઈ લે કે કુંડળી શું કહી રહી છે અને શું કરવું જોઈએ. તમે જે વિગત આપી છે એ અનુસાર કર્ક લગ્ન આવે છે. લગ્ન માટે ફરી એકવાર કહીશ કે હું જ્યારે લગ્ન શબ્દ બોલું તો એ સમજવાનું કે એ કુંડળીનું પ્રથમ સ્થાનને લગ્ન કહેવાય છે. આપણે ત્યાં લગ્ન એટલે ફક્ત છોકરા છોકરી લગ્ન થાય. હા, પ્રશ્ન તમારો લગ્ન માટેનો જ છે, પણ આ શાસ્ત્રીય શબ્દ છે. જ્યોતિષ શાસ્ત્રમાં લગ્ન એટલે કુંડળીના પ્રથમ સ્થાનને કહેવાય છે, પ્રથમ ભાવને લગ્ન કહેવાય. લગ્નનો અર્થ થાય છે જોડાણ. જ્યારે પૃથ્વી પર આપ અવતરો છો, બરાબર છે, એટલે તમારું આ સંસાર સાથે જોડાણ થયું, બરાબર છે, તમે માતાને કુખમાંથી બહાર આવ્યા, તો એ સમયને પણ લગ્ન જ કહેવાય છે. એ સમયે જે પણ આકાશના ગ્રહો છે, બરાબર છે, એ ગ્રહોનો નકશો એટલે તમારી કુંડળી. તો રાશિની જો વાત કરવામાં આવે તો આ જે રાશિ છે મકર રાશિ આવે છે. મકર રાશિ માટે સારી વસ્તુ એ છે કે એને 7.5 પૂરી થયેલી છે, એટલે હવે ધીરે ધીરે સમય સારો થઈ શકે. યોગની વાત કરીએ તો યોગ હજી થોડુંક રાહ જોવી પડે તેવું છે. હા, આમ કહેવાય કે હજી 1 મહિનાનો નાનો યોગ ચાલુ છે ડિસેમ્બર સુધીનો, પણ ત્યારબાદ જો જોઈએ તો એપ્રિલ મહિના બાદ જ સારો યોગ આવશે અને એ લગભગ સવા વર્ષ જેવો યોગ ચાલશે. કુંડળીમાં સપ્તમ સ્થાન છે, તેમાં શુક્ર છે, ગુરુ છે, ચંદ્ર છે. સરસ મજાનો ગજકેસરી યોગ છે. ચંદ્ર શુક્ર પણ સારો છે, એટલે પાત્ર સારું મળશે, સારા સંપર્કો હશે, તે કુટુંબ પણ તેનું સારું હશે, વ્યવસ્થિત રીતે સંસ્કારી વ્યક્તિ હોઈ શકે તેવું બને. પણ ગુરુ મહારાજ અહીંયા મકર રાશિમાં હોવાથી નીચના થાય છે અને હંમેશા લગ્ન જીવનની શુભતા માટે ગુરુ અને શુક્ર આ બંને ગ્રહો એ સારા અને શુભ સ્થિતિમાં હોવા જરૂરી છે. એટલે ગુરુ ગ્રહનું અનુષ્ઠાન કરે એ એના માટે બહુ જ આવશ્યક છે. ગુરુ ગ્રહનું આગળ પણ જણાવ્યું હતું તેમ એ પ્રમાણે કે શુભ મુહૂર્તમાં યોગ્ય માર્ગદર્શન લઈને જો અનુષ્ઠાન કરવામાં આવે, ગુરુના મંત્ર જપ કરાવે, ગુરુનું દાન કરે તો એ એના માટે સારું વધુ અનુકૂળતા આપી શકશે. બાકી મેં જે કહ્યો છે સમય એ રાહ જોશો તો કોઈ જ વાંધો નથી આવવાનો. બીજું કે આ કુંડળીમાં મંગળ દોષ નથી, એટલે એ પ્રમાણે મેળાપક કરીને આગળ વધવાની સલાહ છે. જી. બ્રિજેશભાઈ જોડાઈ ગયા છે. બ્રિજેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 23/5/1977. જન્મનો સમય કયો છે? સવારે 10:34. અને સ્થળ કયું છે? વડોદરા. જી. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? પ્રશ્ન એવો છે, આ મારી પોતાની જાતની કુંડળી છે. આજે આટલી ઉંમર થઈ પણ મને કોઈ સ્થિરતા નથી મળી રહી. મારા એટલે કોઈ પણ જગ્યાએ જોબ કરું કે કંઈ પણ બિઝનેસ કરું યા કંઈ પણ કરું, 15 મહિના જેવું પણ પૂરું નહીં થતું. કઈ ને કંઈક અડચણ આવી જાય છે અને એ પ્રોબ્લેમ થઈ જાય, ઉભો થઈ જ જાય છે. મારું કંઈ આગળ થતું નથી. હવે આગળનું મારે શું, મારો એક બાળક છે, બાબો છે, એનું ભવિષ્ય કેવી રીતના રહેશે એ મને ખબર નહીં પડતી. મારું પોતાનું ભવિષ્ય ડગમગી રહ્યું છે તો એનું કેવી રીતના રહેશે એના માટે મેં આ સવાલ કર્યો. જી જી. શું નામ છે તમારું ભાઈ? પ્રજેશ કદમ. અને તમે શું કરો છો આમ, એટલે કયા ફિલ્ડમાં કામ કરો છો? નોકરી એટલે? સર, જોબ મારું એકચ્યુઅલી BE મેકેનિકલ એન્જિનિયર છું. હા. પણ મેળ કઈ પડતો નથી, જોબ નથી. હવે જોબલેસ છું, ઘરે જ બેઠો છું. સારું, જોઈ લઈએ ભાઈ. ચલો, મારી વાત ખૂબ ધ્યાનથી સાંભળજો, બરાબર છે. અને એક વાત તમને કહી દઉં કે જો ભાવપૂર્વક નિષ્ઠાપૂર્વક જો એને ઉપાય કરશો, તે પ્રમાણે તમારું જે છે માનસિકતા બદલશો તો ચોક્કસ તમે પરિસ્થિતિ બદલી શકશો. ચમત્કારની અપેક્ષા ન રાખતા, હા ચમત્કાર થતા પણ હોય છે. ઘણા બધાના જીવનમાં મેં જોયેલું છે કે ઉપાયો આપ્યા હોય અને આમ 1-2 અઠવાડિયામાં ફેર પડવાનું ચાલુ થઈ જાય છે. પણ ખૂબ ભાવ અને નિષ્ઠાથી કરવું જોઈએ. અને ઘણા વ્યક્તિ એવા છે કે વર્ષોથી કરે છે, કશું થતું નથી, કારણ કે બસ કરવા માટે કરે છે. હવે તમારી છે ને અંતરની તીવ્રતા પર આધાર છે કે તમારે કેટલું જલ્દી પરિણામ જોઈએ છે. હા, એટલું પણ ખરું કે એક સાથે બધું કરવાથી પણ પરિણામ નથી મળતો. જો ભૂખ લાગી હોય તો તમે 2, 3, 4 રોટલી ખાતા હોય છે, તમે કે 25 રોટલી ના ખાઈ શકો. એમ તમારું શરીર અને મનની ઉર્જા છે બદલવાની છે. કુંડળી પર નજર નાખીશું તો કર્ક લગ્ન આવે છે, આપની રાશિ પણ કર્ક રાશિ આવે છે. એટલે આપણે જે પણ જોવાનું હોય એ કર્ક રાશિ પ્રમાણે જોવાનું. હંમેશા આ વાતનું ધ્યાન રાખવાનું છે. કોઈ પણ પ્રકારનું ફળકથન, જ્યોતિષીય વિશ્લેષણ હોય
આ બધી વસ્તુ જન્મ રાશિથી જ ગણવી જોઈએ, કારણ કે તમારી પનોતી છે જન્મ રાશિથી જ ગણાશે. નામ રાશિથી કશું ગણાતું નથી હોતું. મુહૂર્ત તમારું કોઈ પણ પ્રકારનું હોય તો એ પણ તમારે તમારા જે નામ રાશિની જન્મ રાશિ જે છે એનાથી જ ગણવાનું રહેશે. કુંડળીમાં પ્રથમ સ્થાનમાં શનિ ચંદ્રનો વિષ દોષ થયો છે. બુદ્ધિશાળી છો, ખૂબ જ સારું પ્લાનિંગ કરી શકો તેમ છો, ગણતરી સારી કરી શકો તેમ છો, પણ ક્યાંક ને ક્યાંક વિચારોમાં ઉતાર ચઢાવ છે, ડિપ્રેશન રહેતું હોય, શંકા કુશંકા કરવાનો પણ તમારો સ્વભાવ છે. બહુ જ ઇમોશનલ વ્યક્તિ છો. થોડું બેલેન્સ કરવું જરૂરી છે. અને સૌથી પહેલાં શનિચંદ્રનો વિષ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિથી, વિન્યાસ સંકલ્પ પદ્ધતિ, યોગ્ય વિદ્વાનનું માર્ગદર્શન લઈને તેમાં આગળ વધજો. એમાં મુહૂર્તનું ખાસ હું આગ્રહ કરતો હોઉં છું, એ કરો. બીજું કે આપના ભાગ્યનો અધિપતિ છે ગુરુ મહારાજ. ગુરુ મહારાજ અહીંયા અસ્તના થયેલા છે, બરાબર છે, લાભસ્થાનમાં છે, પણ લાભ બધા અટકી રહ્યા છે. ગુરુ ગ્રહનું અનુષ્ઠાન કરો, આપણા માટે ખૂબ જરૂરી છે. દત્ત બાવનીનો પાઠ કરો, બને તો દરરોજ એકવાર કરો. દર ગુરુવારે 52 દત્ત બાવની કરો. ચણાની દાળ અને પીળી વસ્તુઓનું આપ દાન કરો. આટલું તમે નિયમિત ચાલુ કરો, તમને અનુકૂળતામાં વૃદ્ધિ થઈ શકશે. હા, વિષ દોષ છે તેનું આપ જો નિવારણ વહેલું કરાવશો એટલી અસર તમને સારી થશે. જી હસીબભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક સિંહ કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ હવે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, આપણા માટે આજનો દિવસ છે તે મિલન મુલાકાત, એટલે કોઈ પ્રકારનું મીટિંગ છે, ચર્ચા કરવાની હોય, ઓફર કરવાની હોય, દિવસ તમારો સારો જઈ રહ્યો છે. પણ કાર્ય અવરોધ દેખાય એટલે થોડુંક સમયનું શિડ્યુલ પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી છે, નહીં તો પછી સામા પ્રવાહે ચાલતા હો તેવો અનુભવ થઈ શકે. સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. લાભની આશા આજે ફળવાની છે. આપણી જ રાશિમાં ચંદ્રમાં પરિભ્રમણ ચાલી રહ્યું છે એટલે મહેનતનું ફળ પણ મળશે. મિત્રોની મદદની અપેક્ષા આજે પૂરી થતી જણાઈ રહી છે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે પઠ અને અણ. કૌટુંબિક કામગીરીમાં થોડું ધ્યાન રાખવું વિશેષ જરૂરી છે. આજે કામકાજનું દબાણ રહેવાનું છે, કાર્ય બોજો આપણા ઉપર રહેવાનો છે અને ખર્ચાના પ્રસંગો છે, માટે બજેટનું યોગ્ય પ્લાનિંગ જરૂરી રહેશે. જી જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, આજે પોઝિટિવ રહેજો, હકારાત્મક પણ રાખશો એટલો દિવસ તમારો સારો છે, કારણ કે સૂચવે છે કે નાણાકીય પ્રશ્નો ઉકેલાશે. મિત્રો સાથે, નજીકના સંબંધીઓ સાથે આજે અનુકૂળતા વધી શકશે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. સંજોગોની સાનુકૂળતા વધી રહી છે તમારા માટે. ઘરમાં કોઈ વિવાદ ચાલતો હશે તો અટકશે. અગત્યનું કામ જો આજે હાથ પર લીધું હશે અથવા લેશો તો તે થઈ શકશે. ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ધનુ રાશિના વ્યક્તિઓ માટે મનને સમતોલ રાખીને નિર્ણય કરશો તો લાભ છે, તો કાર્ય તમારું પ્રગતિ આજે આપવા જઈ રહ્યું છે. હા, આજે ધાર્મિકતા વધવાની છે એટલે થોડું દેવદર્શન, પૂજા પાઠ વધારે કરશો તે તમારા માટે સારું રહેશે. હવે મકર રાશિ જેના નામાક્ષર છે ખ અને જ. પ્રસન્નતાના સંજોગો સર્જાય તેવો દિવસ છે. ગ્રહો તમારી સાથે છે. કૌટુંબિક બાબતે કોઈ પ્રશ્નો, સમસ્યાનો સામનો કરતા હશો તો હલ તરફ આગળ વધી શકશો. આજે પ્રવાસ, મિલન, મુલાકાતનું આયોજન કરશો, તમારા માટે ફળદાયી રહેવાનું છે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આપણા માટે વાત કરીએ તો આશાસ્પદ તક સર્જાતી જણાય તેવો દિવસ છે આજે. પોઝિટિવિટીનો અનુભવ થાય. નાણાં ભીડનો સામનો કરતા હશો તો તેનો હલ મળે, ઉકેલ થાય તેવું બની શકશે. સ્વજનોના સહકારની અપેક્ષા પણ આજે ફળવાની છે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે તમારું કોમ્યુનિકેશન, તમારા વાણી વ્યવહાર તમને સફળતા આપવા જઈ રહ્યા છે. આર્થિક લાભ પણ આજે થવાનો છે. હા, આજનો દિવસ થોડો વ્યસ્ત છે. પારિવારિક પ્રસંગોમાં કે સામાજિક રીતે આજના દિવસે તમારી વ્યસ્તતા રહેવાની છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.